પાકિસ્તાન અધિકૃત કાશ્મીરના મૂળભૂત જરૂરિયાતો પર સબસિડીમાં કાપનો વિરોધ કરી રહેલા પ્રદર્શનકારીઓએ 25 સૈનિકોને બંધક બનાવી લીધા છે. આ સૈનિકોનો ઉપયોગ માનવ ઢાલ તરીકે થઈ રહ્યો છે, જેના કારણે સુરક્ષા દળો કોઈ સીધી કાર્યવાહી કરી શકતા નથી. પ્રદર્શનકારીઓનો આરોપ છે કે ગુપ્તચર એજન્સીઓ આંદોલનને કચડવા માટે છુપાયેલા હુમલા કરી રહી છે, સાદા કપડામાં અજાણ્યા વ્યક્તિઓ નેતાઓને નિશાન બનાવે છે અને ભીડમાં અફરાતફરી મચાવે છે. બુધવારે સુરક્ષા દળોએ નિશસ્ત્ર પ્રદર્શનકારીઓને રોકવા માટે તેમના પર ગોળીબાર કર્યો, જેમાં 8 લોકો માર્યા ગયા અને 100થી વધુ ઘાયલ થયા. 4 દિવસથી ચાલી રહેલા વિરોધ પ્રદર્શનમાં અત્યાર સુધીમાં 10 લોકો માર્યા ગયા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આજે બાગ જિલ્લાના ધીરકોટમાં 4, મુઝફ્ફરાબાદમાં 2 અને મીરપુરમાં 2 લોકોના મોત થયા છે. આ વિરોધ પ્રદર્શન જમ્મુ અને કાશ્મીર જોઈન્ટ આવામી એક્શન કમિટીના ઇશારે થઈ રહ્યો છે. ગુજરાતના ગૌરવ અને એશિયાટિક સિંહોના એકમાત્ર નિવાસસ્થાન એવા સાસણ ગીર અભયારણ્યના પ્રવાસીઓ માટે એક અત્યંત ઉત્સાહજનક સમાચાર સામે આવ્યા છે. ભારતના મહામહિમ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના સંભવિત ગુજરાત પ્રવાસ અને સિંહ દર્શન કાર્યક્રમને કારણે સામાન્ય રીતે ચોમાસાના 4 મહિના માટે બંધ રહેતું ગીર જંગલ આ વર્ષે નિર્ધારિત સમય કરતાં લગભગ 10 દિવસ વહેલું ખુલવાની શક્યતા છે. સામાન્ય રીતે વન્યજીવોના સંવર્ધન અને સંરક્ષણ માટે ગીર અભયારણ્ય દર વર્ષે 15 જૂનથી 16મી ઓક્ટોબર સુધી પ્રવાસીઓ માટે બંધ રહે છે. જોકે વન વિભાગના સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગત અનુસાર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનો સંભવિત કાર્યક્રમ 10 અને 11 ઓક્ટોબર દરમિયાન ગીર જંગલની 2 દિવસીય મુલાકાત રહેવાનો બની રહ્યો છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે ગુરુવારે કહ્યું, પહેલગામ હુમલામાં આતંકવાદીઓએ હિન્દુ ધર્મનો પૂછ્યા બાદ તેમની હત્યા કરી હતી. આપણી સરકાર અને સેનાએ જવાબ આપ્યો. આ ઘટનાએ આપણને મિત્ર અને શત્રુ વચ્ચે ભેદ પાડતા શીખવાડ્યું છે. તેમણે કહ્યું, હવેથી આપણે આંતરરાષ્ટ્રીય સંબંધોમાં સમજણ જાળવવી પડશે. આ ઘટનાએ શીખવ્યું કે જ્યારે આપણે દરેક પ્રત્યે મૈત્રીપૂર્ણ લાગણીઓ રાખીએ છીએ અને રાખીશું, ત્યારે આપણે વધુ સતર્ક અને આપણી પોતાની સુરક્ષા માટે સક્ષમ રહેવું પડશે. ગુરુવારે નાગપુરમાં વિજયાદશમી પર સંગઠનના શતાબ્દી સમારોહમાં આરએસએસ વડાએ આ નિવેદન આપ્યું હતું. તેમના 41 મિનિટના ભાષણમાં તેમણે સમાજમાં થઈ રહેલા ફેરફારો, સરકારોનું વલણ, જાહેર અશાંતિ અને પાડોશી દેશોમાં અશાંતિનો ઉલ્લેખ કર્યો હતો. સુરતમાં મગદલ્લા જેટી નજીક મધદરિયે મોટી દુર્ઘટના ટળી છે. ભારે પવનના કારણે જામનગર સ્થિત શ્રીજી શિપિંગના વેસલ્સમાંથી કોલસો ખાલી કરવા ગયેલી ક્રેનનો આગળનો ભાગ તૂટી પડ્યો હોવાનો વિડીયો વાયરલ થયો છે. સોમવારે પ્રતિ કલાક 60થી 70 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાતા મધદરિયે રહેલી ભારે ભરખમ ક્રેન હિલોળા ખાવા લાગી હતી અને અચાનક તેનો મુખ્ય ભાગ સમુદ્રમાં તૂટી પડ્યો હતો. છેલ્લા 3 દિવસથી જેટી બંધ હોવાથી કોલસો ખાલી કરવાની કામગીરી બંધ હતી, જેના પગલે કોઈ જાનહાનિ થઈ ન હતી અને દુર્ઘટના ટળી હતી. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની 156મી જન્મ જયંતિ નિમિત્તે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમના જન્મસ્થળ કીર્તિ મંદિર ખાતે પૂજ્ય બાપુને શ્રદ્ધાંજલિ આપી હતી. આ પાવન અવસરે મુખ્યમંત્રીએ કીર્તિ મંદિર ખાતે પૂજ્ય બાપુના જીવન કવન અને જન્મસ્થળની મુલાકાત લેતા અને માહિતી આવરી લેતા QR કોડનું લોકાર્પણ કર્યું હતું. આ નવી સુવિધા દ્વારા હવે પ્રવાસીઓને બાપુના જીવન કવન વિશે તમામ માહિતી આંગળીના ટેરવે મળી રહેશે. મુખ્યમંત્રીએ બાપુને શ્રદ્ધાંજલિ અર્પણ કરી પ્રાર્થના સભામાં સહભાગી થઈ દિવ્ય ચેતનાને વંદન કર્યા હતા. મુખ્યમંત્રીએ પોતાના ઉદ્બોધનમાં મહાત્મા ગાંધીજીના યોગદાનને યાદ કરતા કહ્યું કે ગાંધીજીએ સૂતરના તાંતણે ખાદી અને સ્વદેશીથી આઝાદ ભારતની પીઠિકા ઘડી હતી. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વોકલ ફોર લોકલ મંત્રને ગાંધીજીના સ્વદેશીના વિચાર સાથે જોડ્યો હતો. ગોધરાના નાગા તલાવડી વિસ્તારમાં વિજયાદશમીના પર્વ નિમિત્તે વહીવટીતંત્ર દ્વારા દબાણ હટાવવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. ચુસ્ત બંદોબસ્ત વચ્ચે 33 દબાણો દૂર કરાયા હતા. આ કાર્યવાહીમાં જિલ્લા પ્રશાસન, MGBCL, નગરપાલિકા અને આરોગ્ય વિભાગ સહિતની ટીમો જોડાઈ હતી. સ્થળ પર 5 JCB મશીનોની મદદથી સરકારી જમીન પરના દબાણો દૂર કરાયા હતા. જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર હરેશ દુધાતે જણાવ્યું કે આ દબાણો અસામાજિક તત્વો અને અસામાજિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા 33 લોકોના હતા. આ કાર્યવાહીનો હેતુ શહેરમાં શાંતિ અને કાયદો વ્યવસ્થા જાળવવાનો છે. તેમણે જણાવ્યું કે વિજયાદશમીનો તહેવાર અસત્ય પર સત્યની જીતનું પ્રતીક છે. શહેરમાં નાની મોટી ચોરીઓ કરતા અને લોકોને હેરાન કરતા અસામાજિક તત્વો સામે આ કાર્યવાહી કરવામાં આવી છે.
મોરબીના જૂના ઘોટુ રોડ પરથી પસાર થઈ રહેલા એક ટ્રેલરમાંથી પોલીસે વિદેશી દારૂના 576 નાના પાઉચ જપ્ત કર્યા છે. આ કાર્યવાહીમાં કુલ ₹10.91 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. 2 આરોપીની ધરપકડ કરાઈ છે. મોરબી તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે જૂના ઘોટુ રોડ પર આવેલા સિરામિક કારખાના સામેથી પસાર થઈ રહેલ ટ્રેલરને રોકવામાં આવ્યું હતું. તપાસ કરતા તેમાંથી રોયલ ક્લાસિક વિસ્કી ફોર સેલ ઇન રાજસ્થાન ઓનલી લખેલા 180 ml સીલ પેક 576 પાઉચ મળ્યા હતા. પોલીસે ₹41,472ની કિંમતનો દારૂ, ₹50,000ની કિંમતના 2 મોબાઈલ અને ₹10 લાખની કિંમતનું વાહન મળીને કુલ ₹10,91,472નો મુદ્દામાલ જપ્ત કરી આરોપી રાજેન્દ્રસિંહ ઉર્ફે રાજુ ભોલસિંહ રાવત અને રાહુલભાઈ શોકીનભાઈ કટતની ધરપકડ કરી છે. ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને લો પ્રેશર સિસ્ટમના કારણે વરસાદી માહોલ ચાલુ છે. ભારતીય હવામાન વિભાગે આગામી 48 કલાકમાં સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે. આજે યલો એલર્ટ જાહેર કર્યું છે, જ્યારે અમદાવાદ સહિત મધ્ય ગુજરાતમાં સામાન્યથી મધ્યમ વરસાદની શક્યતા છે. માછીમારોને દરિયામાં ન જવાની સૂચના અપાઈ છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું કે અત્યારે વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમ સક્રિય થવાથી વરસાદી માહોલ છે. આ સિસ્ટમના કારણે આગામી 48 કલાકમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદ પડવાની આગાહી છે. આજે કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને જૂનાગઢમાં પણ યલો એલર્ટ રહેશે. આ દિવસે ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં વ્યાપક વરસાદ અને કચ્છ તથા સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. આણંદના કુંજરાવ ચોકડી સ્થિત આરબી કોમ્પ્લેક્સમાં આવેલ જીતુ ટેલર રેડીમેડ સ્ટોરમાં આજે સવારે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ દુકાનમાં રાખેલો માલસામાન બળીને ખાખ થતા મોટું નુકસાન થયું છે. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. ઘટનાની જાણ આણંદ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસના કંટ્રોલ રૂમમાં કરાતા ફાયર ઓફિસર ધર્મેશ ગોરની સૂચના મુજબ ફાયર ડ્રાઈવર અવિનાશ પરમાર અને ફાયરમેન જયેશ ઠાકોર તથા મુકેશ પરમાર તાત્કાલિક દોડી આવ્યા હતા. તેમણે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. પાટણ તાલુકાની રૂની ગામમાં આવેલી યસ બેંકની શાખાના એગ્રી સેલ્સ મેનેજર હિતેશ કુરશીભાઈ પ્રજાપતિએ 13 ખેડૂત લોન ધારકોના ખાતામાંથી કુલ ₹54,98,000 ઉપાડીને છેતરપિંડી અને વિશ્વાસઘાત કર્યો હતો. આ છેતરપિંડીનો ભોગ બનેલા 5 ખેડૂતોએ પાટણ તાલુકા પોલીસ સ્ટેશનમાં તપાસ માટે અરજી પણ આપી હતી. રૂની ગામની યસ બેંક શાખા દ્વારા 13 ખેડૂત ખાતેદારને ₹22,92,000ની લોન મંજૂર કરાઈ હતી. પાક ધિરાણ કરતી વખતે ખેડૂતોના દસ્તાવેજો રજૂ કરાયા હતા, જેના આધારે ખાતેદારોના ચેકનો ઉપયોગ કરીને રૂપિયા ઉપાડી લેવાયા હતા. આ છેતરપિંડીના બનાવની તપાસ કરતી બાલેસણા પોલીસે યસ બેંકના લોન સેલ્સ મેનેજર હિતેશ પ્રજાપતિની તારીખ 17/9/2025ના રોજ ધરપકડ કરી હતી. પ્રજાપતિએ મૂકેલી નિયમિત જામીન અરજીના સંદર્ભમાં પોલીસે પાટણની સેશન્સ કોર્ટમાં સોગંદનામું રજૂ કર્યું હતું.